સાબરકાંઠા જિલ્લા બાજુ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। ચોમાસુ સિઝનને લઈને ખેડૂતોએ જ્યાં પાણીની સગવડ હતી ત્યાં વાવેતર થઈ ગયું છે, પરંતુ કેટલાક ખેડૂતો હાલ વાવેતર શરૂ કર્યું છે, ત્યારે વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત હાલ તો કફોડી બની છે। આમ તો વરસાદ પડ્યો છે, પરંતુ તેમ છતાં પાક મુરઝાવા લાગ્યો છે। મુખ્યત્વે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી, સોયાબીન, કપાસનું સૌથી વધુ વાવેતર કરાય છે, પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠામાં વરસાદ મોડો થયો છે। પહેલા એક કે બે દિવસ વરસાદ આવ્યો, જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો, એટલે ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું હતું, પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુરઝાવા લાગ્યો છે। ત્રણ દિવસથી આ વરસાદ બંધ રહ્યો છે, વાવેતર કરવાનો બાકી છે અને ભેજ ઘણો હોય એટલે વાવેતર થતું નથી। અને હવે વાવેતર કરીએ અને વરસાદ હજી 4-5 દિવસથી આવ્યો નથી, તો હવે આ ખેડૂત સોયાબીન, મગફળી, કપાસ એ બધું વાવેતર કર્યું છે, પણ હવે વરસાદ ખેંચાણો એટલે એમને નુકસાન ઘણું થશે। હાલ ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે કે ક્યારે વરસાદ પડે અને પાક બચાવી શકાય। જલ્દી વરસાદ પડે તો ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે તેમ છે, વરસાદ ન વરસે તો ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે, ત્યારે ક્યારે વરસાદ આવે તેની પણ ખેડૂતો મીટ માંડીને બેઠા છે। વાવેતરમાં અત્યારે મગફળી, સોયાબીન અને કપાસનું વાવેતર કરેલ છે। પાણી હતું એટલે વાવેતર કર્યું, પણ અત્યારે વરસાદના ખેંચતા હતા અત્યારે પાકને અત્યારે બહુ નુકસાન થાય છે। અત્યારે પાણીની ખાસ જરૂર છે, એ વરસાદ આવે તો આ બધું ખેતી બરાબર છે। મોંઘા બિયારણ લઈને આ ખેતી કરી છે, દવાઓ મોંઘી, અત્યારે ખેડૂતને પડતા ઉપર પાટાનો માર છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાયો હતો અને વરસાદ ખેંચાણને લઈને ખેડૂતોએ જ્યાં પાણી હતું ત્યાં વાવેતર તો શરૂ કરી દીધું, પરંતુ જે વાવેતર કર્યું હતું તેના કારણે અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે વિપરીત જોવા મળી રહી છે। ખાસ કરીને જે વાવેતર કર્યું હતું ત્યાં પાક સુકાવા લાગ્યો છે, મગફળી હોય, સોયાબીન હોય કે કપાસ હોય। અત્યારે હાલ જે વાવેતર કર્યું છે, વાવેતરના જે પાન છે, પાન પણ મુરઝાવા લાગ્યા છે, તો આ ઉપરાંત ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ છે। અત્યારે હાલ તો મોંઘાદાટ બિયારણો, ખાતર, દવાઓનો છંટકાવ કરીને પણ પાકને જીવંત રાખવા માટે ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ ખેડૂતો એક જ રાહ જોઈ રહ્યા છે કે જલ્દીમાં જલ્દી વરસાદ પડે। વરસાદ પડે તો ખેડૂતોનો જે પાક છે પાકને જીવનદાન મળી શકે તેમ છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, પરંતુ કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। કચ્છ જિલ્લામાં હાલ માત્ર 30% જેટલી જ વાવણી થઈ છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે। જિલ્લામાં માત્ર 25 થી 30% વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે, ત્યારે ભુજના કુકમા ગામના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। કચ્છમાં વરસાદ ખરેખર વાવણી લાયક વરસાદ બિલકુલ જેને કહેવાય નથી પડ્યો, ખરેખર સચરાચર વરસાદ કહેવાય, જેને કે 4 દિવસોમાં એક સરખો જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે વાવણી લાયક જે વરસાદ આપણે કહી શકીએ કે અત્યારે નથી પડ્યો। કાંઠાળ વિસ્તાર જે છે કચ્છનો, એમાં વરસાદ કદાચ પૂરતો થઈ ગયો છે, પણ સેન્ટર એરિયા ભુજ તાલુકો, અંજાર તાલુકો કે આ વચનો ગાળો જે છે જગ્યા, એનામાં વરસાદ થયો છે ઓછો ને। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે, પરંતુ પાટણ જિલ્લામાં હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી। પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓ કાગડોળી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી 15 થી 17% વરસાદ નોંધાયો છે, 15 થી 20% વાવેતર પણ કરાયું છે, પરંતુ જોઈએ તેવો વરસાદ હજુ વરસ્યો નથી। વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાઈ છે, પરંતુ મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય તેમ મન મૂકીને વરસતા નથી। ખેડૂતોમાં મનમાં દુષ્કાળની ભીતિ છે। હેક્ટર દીઠ વાવેતરમાં 20 થી 25 હજારનો ખર્ચો થતો હોય છે, ત્યારે જો આગામી 4 થી 5 દિવસમાં જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને ખર્ચો માથે પડે તેવી ભીતિ છે। બધા પાકનું નુકસાન જ છે, વરસાદ છે નહીં બરોબર, અને હજુ જો 5 દિવસ ખેંચાય વરસાદ તો બાજરી બધું સુકાઈ જાય એમ છે। ખર્ચા તો બિયારણ, ખાતર, પાછા એની દવાઓ, અમને આ વરસાદ ના થાય તો બધી માથે જ છે। વાવણી લાયક એમાં સમી, રાધનપુર, સાંતલપુર આ 3-4 તાલુકામાં વરસાદની મોટી ઘટ છે। 20% વાવેતર છે, પણ વાવેતર રહેવાનો નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાય છે નહીં। જો વરસાદ વાદળ થાય, છાંટા આવી રેખાઈ જાય, જો વરસાદ બાપોજી થાય તો આ ખેડૂત બચી શકશે, ન કે મોટો દુષ્કાળ છે। ટકા જમીનમાં વાવેતર થઈ ગયું છે,
જુવાર, ગુવાર, અડદ. પણ જો હવે વરસાદ ન થાય તો બધો પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે. તો ખેડૂતોને લગભગ હેક્ટરે 75,000નો ખર્ચો કરી અને આ મોંઘા ભાવના બિયારણ વાવ્યા છે. સત્વરે વરસાદ થાય તો બરાબર છે, નકે કોઈ આ પાણીનો વિકલ્પ નથી. આગળ વાત કરીએ ડાંગની, તો ડાંગમાં વરસાદથી ખીલી ઉઠ્યું છે ગિરાદોદ. સિઝનના પ્રથમ વખત ખીલ્યો ગિરાદોદ. કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ ખુશ થયા હતા અને ગિરાદોદનો આકાશી નજારો ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો આપ. તો સમાચારોમાં હાલ સમય છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું. જાણો કેવી રીતે 1 અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય. વરસાદ એવી તબાહી મચાવી કે ગામડાઓ તો ડૂબ્યા, મુખ્ય હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. નવસારી જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે જનજીવન ઉપર અસર પડી છે. નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, જલાલપોર, નવસારી, ખેરગામ તાલુકામાં 5 થી 6 ઇંચ જેટલા પડેલા વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. નવસારી ગણદેવીને જોડતા સ્ટેટ હાઈવે ઉપર અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન વ્યવહારની અસર પહોંચી છે. રોડ પર પણ પાણી ભરાતા વાહનો ફસાયા. કલાકો સુધી ટ્રાફિક જામ થયો. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રસ્તા પર દ્રશ્યો જળજમાવ ન જોવા મળ્યા, જેને પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા બોલાવી રહ્યા છે. નવસારી, વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારી પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાઈ ગયા છે. નવસારી શહેરના હાલ પણ બેહાલ થઈ ગયા છે. નવસારી શહેર બેટમાં ફેરવાયું હતું. નવસારીના માર્ગો પર પાણીએ રાજ જમાવી દીધું હતું. વિરાવળમાં આવેલા એપીએમસીના ગેટ પાસે પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. ખેડૂતોને હાલાકી પડી હતી. શાક માર્કેટમાં આવતા ખેડૂતોને હાલાકી પડી. મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોની અવરજવરમાં સમસ્યા થઈ. ડ્રેનેજના અભાવે પાણી નિકાલ નહીં થતા રોષ ફેલાયો. તો શહેરના અન્ય રસ્તા પર પાણી વહી નીકળ્યા છે. ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે, જેના પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. નવસારી, વલસાડમાં આબ ફાટતા અનેક ગામ બેટમાં ફેરવાયા છે. ગણદેવીમાં જળતબાહીના કારણે અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાયા છે. વલસાડ અને ગણદેવીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી અનેક રસ્તાઓ બંધ થયા છે. ગણદેવીમાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે. વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને જિલ્લાના પંચાયત હસ્તક આવતા 12 માર્ગો, 1 સ્ટેટ હાઈવે તેમજ અન્ય 1 મુખ્ય માર્ગ મળી કુલ 14 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેથી ઉમરગામમાં દેહરી કોસ્ટલ હાઈવે ઉપર પાણી ભરાયા છે, જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી દેહરી કોસ્ટલ હાઈવે પર ભરાયું છે.